રાજ્યનો સૌથી બીજા નંબરનો મોટો જિલ્લો બનાસકાંઠા હતો અને એટલે જ ભૂપેન્દ્ર પટેલ સરકારે બનાસકાંઠાનું જિલ્લાનું વિભાજન કર્યું અને વાવ થરાદ તરીકે અલગ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. કેટલીક નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં પણ કન્વર્ટ કરી 9. પણ આ વિભાજન વિવાદનું કારણ બન્યું છે. જ્યારે વિસ્તાર મોટો છે ત્યારે વિભાજન જરૂરી હતું એ હકીકત છે. પણ એ વિભાજન બાદ કેવા કેવા વિવાદો થયા છે એ તો જોઈએ. પણ કેમ કે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું ત્યારે અન્ય ઠેકાણે પણ હવે જિલ્લો મોટો છે, વિસ્તાર મોટો છે, એનું વિભાજન થવું જોઈએ તેવી માગણી પણ શરૂ થઈ છે. મોરારી બાપુએ આજે એક કાર્યક્રમની અંદર હળવી શૈલીમાં કહી દીધું કે મહુવા જિલ્લો બનવો જોઈએ ભાવનગરથી અલગ. હળવી શૈલીમાં કહ્યું છે, પણ એક સંત છે, બાપુના શબ્દોનું વજન હોય છે અને એટલે જ આ માગ પ્રબળ બને છે. આવો સાંભળી લઈએ બાપુએ શું કહ્યું છે. ભાવનગર જિલ્લામાંથી કોઈ છે કે નહીં? છે ને. મહુવા તો આપણો જિલ્લો નથી એટલે હજી એમાં નહીં મેળ ખાય. ધારાસભ્ય શ્રી બેઠા છે, જ્યારે કદાચ મહુવાને આવો લાભ મળે એટલે મારા આનંદની વાત તો એ છે કે જેમ જેમ જિલ્લા વધે એમ મને વંદના કરવાનો વધારે મોકો મળે છે. મેં પૂછ્યું કે હમણાં નવા જિલ્લાઓ થયા, નવા કોર્પોરેશનો ડિક્લેર થયા ગુજરાત સરકાર, એ આમાં લેવાયા તો કે નહીં બાપુ? તાત્કાલિક બધું કરવાનું એ મુશ્કેલ હતું, પણ આવતા વર્ષે આપણે એમની પણ વંદના, હા, પણ વધારે ને વધારે બને ને તો અહીં આવે બધા શિક્ષકો. બાપુ આજે શિક્ષકોને સંબોધન કરી રહ્યા હતા, એવોર્ડ કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા. બાપુની લાગણી, ભાવના હોઈ શકે એ સમજી શકાય છે. પણ આ જ પ્રકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું તુરંત બાદ હાર્દિક પટેલ પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. અમદાવાદમાંથી વિરમગામ જિલ્લો બનશે તેવું પ્રોમિસ પણ આપવા લાગ્યા છે અને એ પ્રોમિસ પણ દમ સાથે આપવા લાગ્યા છે અને એમ કહેવા લાગ્યા છે આપણે તો દમ મારીને વિભાજન કરાવીશું. આવો સાંભળી લઈએ. ઘણા બધાના મનમાં એવું હોય છે કે થરાદ કેમ બની ગયો હતો, તો તમારા બધાના ધ્યાને મૂકું કે બનાસકાંઠા 4 જિલ્લાઓ બની શકે એવડો મોટો જિલ્લો છે. એટલા માટે એને અત્યારે ના છૂટકે જિલ્લો બનાવવો બહુ જરૂરિયાત હતી. પણ આપણો વિરમગામ જિલ્લો બનશે અને વિરમગામ જિલ્લો બનશે તો આપણો નળકાંઠા તાલુકો બનશે. છાટી ઠોકીને આજ તમને કહીને જઉં છું. અને આપણે બધાએ જે કર્યું છે એ દમ મારીને જ કર્યું છે. આપણો વિરમગામ જિલ્લો બનશે અને વિરમગામ જિલ્લો બનશે તો આપણો નળકાંઠા તાલુકો બનશે. છાટી ઠોકીને આજ તમને કહીને જઉં છું. અને આપણે બધાએ જે કર્યું છે એ દમ મારીને જ કર્યું છે. હાર્દિકભાઈ, ઉંમર હજી આપની ઓછી છે. દાદા છે રાજ્યના મુખ્યમંત્રી. દાદા જોડે દીકરો માગણી મૂકે, દમ ન મારે. અને વિભાજન એમનેમ નથી થતા, તેનો કેટલો અભ્યાસ કરવાનો હોય છે, કેટલીય વહીવટી ગૂંચવણો ઊભી થવાની હોય છે અને એ વહીવટી ગૂંચવણો કેવી ઊભી થાય છે ને અને કેવા વિરોધ થાય છે ને કેવી ડિમાન્ડ થાય છે ને એ તમારે સમજવું હોય ને હાર્દિકભાઈ, તો બનાસકાંઠાના નેતાઓને પૂછી જોજો. ભારતીય જનતા પક્ષના નેતાઓની શું હાલત છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને સતત વિરોધ થઈ રહ્યો છે અલગ અલગ ઠેકાણે. તાજેતરના દ્રશ્યો જોજો. બનાસકાંઠાના વિભાજન બાદ ઓગઢ જિલ્લાની માગ ઉઠી છે. 15 દિવસથી દિયોદરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આજે દિયોદરના નાગરિકો, સામાજિક આગેવાનો ધરણા કર્યા. ઓગઢધામ સુધી બાઇક રેલી યોજી. દિયોદરથી 15 કિલોમીટર દૂર આવેલા ઓગઢધામ બાઇક રેલી પહોંચ્યા, મહાયજ્ઞ કર્યો અને દિયોદરવાસીઓ પ્રાર્થના કરી કે સરકાર દિયોદરને ઓગઢ જિલ્લો જાહેર કરે. મહાયજ્ઞ બાદ મહાસભાનું આયોજન થયું અને જેમાં ઓગઢ જિલ્લા સંકલન સમિતિના સભ્યો, દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ, પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલા, દિયોદરના રાજવી હાજર રહ્યા, કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા અને આ તમામની વચ્ચે બનાસકાંઠાના જે ધારાસભ્ય છે કેસાજી, ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય, એ પણ ખુલીને સામે આવ્યા અને એમને તો કહી દીધું મેં સરકારનું ધ્યાન દોર્યું હતું એમ તેમને કહ્યું. પાછું એ પણ કહ્યું આ ઓગાજી મહારાજની ધરતી છે, અહીં સત્ય ક્યારેય પરાજિત થતું નથી. આવો થોડોક અવાજ ક્લિયર નથી છતાં એમને સાંભળી લે એમને શું કહ્યું છે.
सत्य साबित થતા વાર લાગે પણ સત્ય કભી પરાજિત નહીં હો सकता સત્ય में જય કર હોય છે પણ ઓગળદીની ધરતીને ગૌરવ મળે ઓગળદીનું ગૌરવ વધે એમાં પાછો રે તો પછી દંડાણીનું જિલ્લાનું વિભાજન કરવું ઘણું મુશ્કેલ હોય છે, ઘણી અવઢણો પણ હોય છે, ઘણી મૂંઝવણો પણ હોય છે, ઘણી માગણીઓ સાચી પણ હોય છે અને ઘણી માગણીઓ સંતોષવી સરકાર માટે શક્ય પણ નથી હોતી. અને ધારાસભ્યો જનપ્રતિનિધિઓની હાલત સુડી વચ્ચે સોપારી થાય છે, ખાસ કરીને શાસક પક્ષનો. હિતેન્દ્રભાઈ પટેલ મારી સાથે જોડાયા છે, ભારતીય જનતા પક્ષના નેતા છે, પ્રવક્તા પણ છે. કિરીટભાઈ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય છે. કિરીટભાઈ, મને યાદ છે, હું તો બહુ નાની ઉંમરનો હતો, પણ પાટણ જિલ્લાના વિભાજનની માગણી હતી. વર્ષો સુધી એ માગણી થતી રહી. કોંગ્રેસનું શાસન હતું, વિજયકુમાર ત્રિવેદી માગણી મૂકતા હતા, તમામ ધારાસભ્યો માગણી મૂકી હતી. છેલ્લે બાપુની ટનાટન સરકારમાં વિભાજન થયું. ત્યારબાદ તાપી જિલ્લો સુરતમાંથી બન્યો, નરેન્દ્રભાઈ એનું વિભાજન કર્યું. બનાસકાંઠા જિલ્લો બનાવ્યો, એનો પણ વિરોધ અલગ અલગ રીતે થઈ રહ્યો છે, અલગ અલગ માગણીઓ છે. હાર્દિકભાઈ માગણી કરી રહ્યા છે વિરમગામ જિલ્લાની, ભાવનગર જિલ્લાના વિભાજનની પણ માંગ ઉઠી છે. આપ શું માનો છો, કેટલું મુશ્કેલ હોય છે જિલ્લા વિભાજન કરવાનું, કેવી કેવી વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે, કેવા મુદ્દાઓનું ધ્યાન રાખવું જરૂરી હોય છે, જેના કારણે જાણે અજાણે કોઈને અન્યાય ન થાય? રોનકભાઈ, તમે અગાઉ જે વાત કરી એ વાત સાથે હું બહુ સંમત છું કે આ કંઈ એક રોટલાના બે ટુકડા કરવા જેવી વાત નથી. કોઈ પણ જિલ્લાનું કે તાલુકાનું વિભાજન કરવું હોય, ડિલિમિટેશન કરવું હોય, એની અંદર ઘણી બધી વહીવટીય પ્રક્રિયાઓ છે અને એના માટે ભારતના બંધારણની અંદર આર્ટિકલ 74માં જે સુધારો થયો અને એના લીધે આ જિલ્લા અને તાલુકાનું વિભાજન અમલમાં આવ્યું. પાટણ જિલ્લો જ્યારે જુદો પડ્યો, એ પાટણ અને મહેસાણા જિલ્લો એક હતો અને બહુ મોટો જિલ્લો હતો. પણ અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ બનાસકાંઠા જિલ્લાની. બનાસકાંઠા જિલ્લો એ બોર્ડરનો જિલ્લો છે અને બહુ મોટો જિલ્લો છે. પરંતુ મને લાગે છે કે કોઈ પણ જિલ્લો બનતો હોય તો એમાં લોકોને વિરોધ ના હોય, પરંતુ આ વિરોધ થવાનું કારણ મને લાગે છે કે કોઈ એક વ્યક્તિએ પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા માટે અથવા કોઈ એક રાજકીય નેતા કે ભવિષ્યની અંદર પોતાને પ્રાધાન્ય આપવા માટે આખા જિલ્લાની પથારી ફેરવી હોય એવું કામ મને લાગે છે કે આ બનાસકાંઠા જિલ્લાની અંદર થયું છે. અને જે લોકો માગણી કરી રહ્યા છે એમની વાત પણ સાચી છે અને એ માગણી સાથે હું પણ એટલા માટે સંમત થાઉં છું કે દાખલા તરીકે કાંકરેજ જિલ્લાને તમે થરાદની અંદર મૂક્યો, ધાનેરાને થરાદની અંદર મૂક્યો. એક જિલ્લાથી એક સ્તરથી બીજાનું સ્તરનું અંતર પહેલાં બનાસકાંઠા નજીક પાલનપુર એનું વડું મથક હતું તો પાલનપુર નજીક હતું, હવે ત્યાંથી એમને થરાદ જવું પડે. એટલે સૌથી પહેલાં તો સરકારે જે ભૂલ કરી છે સરકારે સ્વીકારવું જોઈએ અને જો સરકારે આવું વિભાજન કરવું હોય તો જે રીતે રાજ્ય સરકારની અંદર જોગવાઈ છે અને એની અંદર લોકોનો પ્રતિભાવ લેવો જોઈએ, લોકોને સાંભળવા જોઈએ. જો સરકારે જિલ્લાનું વિભાજન કરતા પહેલા આ જેટલા બનાસકાંઠાના જેટલા તાલુકા છે એ તાલુકાના લોકોની વાત સાંભળી હોત, એ લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત સાંભળી હોત, સામાજિક અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ, આ તમામ લોકોને સાથે રાખી અને એમને વિશ્વાસમાં લઈ અને જો વિભાજન કર્યું હોત તો મને લાગે છે કે સરકારે આજે જે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે એ ના કરવો પડી રહ્યો હોત. અને લોકો સાચો એટલા માટે છે કે આજે જિલ્લો બની જાય અને એ જિલ્લો પછી કાયમ માટે રહેવાનો, એ જિલ્લાનું કંઈ પાછા વિભાજન થયા પછી પાછા ભેગા થવાના નથી. અને એક વ્યક્તિએ પોતાના કામ માટે મને લાગે છે કે મહિનામાં 2 થી 3 વાર લોકોએ જિલ્લાની મુલાકાત લેવાની થતી હોય છે. એટલે જે લોકો ધાનેરા કે કાંકરેજથી એને જવું હોય તો 100 કિલોમીટર જવું પડે અને લોકોએ વારંવાર ત્યાં ધક્કા ખાવા પડે, ટ્રાન્સપોર્ટેશનનો પણ ખર્ચ થાય, લોકો હેરાન થાય. એટલે એમની જે માગણી છે એ માગણી સાથે હું સંમત છું. અને જો એમને જો કાંકરેજ એ પાટણથી નજીક છે, રોનકભાઈ, કાંકરેજ અને પાટણ બંને માત્ર 30 થી 40 કિલોમીટરનું શિહોરીનું વડું મથક છે અને મોટા ભાગે કાંકરેજ તાલુકાના લોકો
નો સંપર્ક એ પાટણ સાથે છે. એટલે એમની માંગ છે કે કાં તો એમને પાટણની અંદર રાખો, કાં તો પાલનપુરની રાખો. એમની વાત એ સાથે સમર્થન છે. અને રાધનપુર જિલ્લો, રાધનપુર તાલુકો, રાધનપુર તાલુકો એ થરાદથી નજીક થાય તો સરકારે જો આ વિભાજન કરવું હતું તો પાટણ, બનાસકાંઠા બંને જિલ્લાની અંદરથી 3 જિલ્લા બનાવવાના હતા અને રાધનપુરને થરાદની અંદર લેવાનું હતું અને કાંકરેજને પાટણની અંદર લીધું હોત તો મને લાગે છે કે આજે જે વિવાદ થાય છે વિવાદ ના થયો હોત અને ધાનેરાને બનાસકાંઠા એટલે જે જૂનો જિલ્લો હતો બનાસકાંઠા જિલ્લો એની અંદર રાખવાની જરૂર હતી. મને લાગે છે કે સરકારે વિચાર્યા વિનાનું પગલું લીધું છે. બીજા જિલ્લાઓને મને લાગે છે કે વાંધો નથી, પરંતુ બનાસકાંઠાની અંદર જે આ વિવાદ થયો છે એ ફરીથી હું કહું છું કે માત્ર ને માત્ર કોઈ એક વ્યક્તિએ ભવિષ્યની અંદર પોતાનું રાજ ચલાવવા માટે કે પોતાના પગ નીચેથી ધરતી ના ખસી જાય એના માટે આ રાજકીય દબાણ લાવીને આ બાબત કરાવે એવું લાગ્યું છે. પરંતુ આજે સરકારે એના માટે વિચારવું જોઈએ અને લોકોની વાત સાચી છે. સાચી વાત સરકારે ધ્યાને લઈ અને ભવિષ્યની અંદર બનાસકાંઠા વિસ્તારના લોકોને નુકસાન થાય એના માટે ફરીથી નિર્ણય એ ફેરવવો જોઈએ. ખેર, હિતેન્દ્રભાઈ મારી સાથે જોડાય છે. હિતેન્દ્રભાઈ, સહકારી માળખું જબરજસ્ત છે, ત્યાં બનાસ ડેરી છે, બંને જિલ્લામાં નેચરલી બનાસ ડેરી લાગશે, એના સભાસદો પણ છે. પણ જુઓ, એક જિલ્લાનો હજી તો વિવાદ પૂરો થયો નથી અને તમારા પક્ષમાં નવા આવેલા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ તો એમ કહે છે દમ મારીને જિલ્લો, દમ મારીને બનાવડાવું, દમ મારીને. આ દમ ભાઈ છે શું મને તો સમજાવો. દાદાને બધા દમ મારશે. પહેલી વાર ધારાસભ્ય બન્યા, માગણી હોઈ શકે, પણ આ કિરીટભાઈ જે કહેતા હતા ને, તકલીફ જ ત્યાં છે. દમ મારીને વિભાજન તો ના થાય ને, આયોજનથી વિભાજન થાય ને, આયોજનથી વિભાજન થાય. અને તમામ ઠેકાણે જો આવી રીતે વિભાજનો કરવામાં લાગીશું આપણે તો આપણું ગુજરાત કેટલા જિલ્લામાં વહેંચાશે? છે સ્ટાફ એટલો? છે એટલા આઈએસ? છે એટલા જીએસ? છે એટલા અધિકારીઓ? છે એટલી કચેરીઓ? રોનકભાઈ, જ્યારે આપણે જોઈએ કે દેશમાં 17 રાજ્યોમાંથી આજે 30 જેટલા રાજ્યો બન્યા. ગુજરાતમાં પણ 19 જિલ્લાઓ હતા, આજે 33 જિલ્લાઓ અસ્તિત્વમાં છે. આ 34મો જિલ્લો આપણે બનાવી રહ્યા છીએ. એટલે સમયાંતરે ભૌગોલિક સ્થિતિ, એમાં જનસંખ્યાનો વધારો, છેલ્લા 15-20 વર્ષથી ગુડ ગવર્નન્સને કારણે ગુજરાતમાં લોક ઉપયોગી યોજનાઓમાં વધારો, એ યોજનાઓના લાભાર્થીમાં વધારો. તો રાજ્ય સરકાર એ યોજનાઓના લાભ એ લાભાર્થી સુધી સારી રીતે પહોંચાડી શકે, સુશાસન જળવાય, જનતાની જે અનુકૂળતાઓ એ સચવાય, એના માટે રાજ્ય સરકારના વિભાગો આવી આ પ્રક્રિયાઓ કરતા હોય છે. બનાસકાંઠા વિસ્તાર એ ખૂબ ભૌગોલિક રીતે મોટો વિસ્તાર છે. મોટી સંખ્યામાં એમાં વિધાનસભાઓ પણ છે. અન્ય જિલ્લાઓની સરખામણીમાં એની જનસંખ્યા, એનો ભૌગોલિક વિસ્તાર અને મતદારોની સંખ્યા વધારે છે. એટલે સ્થાનિક આગેવાનોની જે રજૂઆત હતી, સાથે સાથે તંત્રની પણ જે ગણતરી હતી કે ખૂબ ઝડપથી લોકો સુધી યોજનાઓ માટે પહોંચી શકાય, તો આખી મહેસૂલ વિભાગે એને મળેલા ઇનપુટ્સને આધારે ખાસ સરળ થાય માટે આ વિભાજનની પ્રક્રિયા કરી છે. એમાં જિલ્લો બનાવવા માટે 10 લાખ કરતાં વધારે જનસંખ્યા અને 5000 કિલોમીટર ભૌગોલિક વિસ્તાર હોય, સાથે સાથે જિલ્લાના છેવાડાના મથકથી મુખ્ય મથક સુધીનું જે અંતર છે, આ બધા પેરામીટર ધ્યાનમાં લઈ અને તંત્ર આ નિર્ણય કરતી હોય છે. રાજ્ય સરકારને આની ભલામણ કેન્દ્ર સરકારને કરવાની હોય છે, આખરી મંજૂરી કેન્દ્ર સરકાર પાસે મેળવવાની હોય છે. જનતા જનાર્દન અને એના લોકપ્રતિનિધિઓને પણ પોતાના વિસ્તારમાં આવી અનુકૂળતાઓ માટે જિલ્લાઓનું વિભાજન થાય, તાલુકાનું વિભાજન થાય, નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બને એવી રજૂઆત કરવાનો અધિકાર છે. અહીંયા જે પણ પ્રતિનિધિઓએ, જે પણ જનતાના આગેવાનોએ અહીંયા માગણી કરી છે, તો રાજ્ય સરકાર આવી માગણીઓને એ વિભાજન માટેના જે નિયમો છે એ જનસંખ્યાના હોય, એ ભૌગોલિક એરિયાના હોય, એક વડા મથકથી બીજા વડા મથકના અંતરના હોય, અથવા વહીવટી અનુકૂળતા હોય, આ બધું જોઈ
અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે. અહીંયા આ અગાઉ પણ 3 થી 4 જિલ્લા બનાવવા માટેની માગણી અને લાગણી રજૂ થઈ હતી, પણ તંત્રને, રાજ્ય સરકારને કે કેન્દ્ર સરકારને આ બનાસકાંઠાવાળો જે હિસ્સો હતો એ અનુકૂળ લાગતા એ પ્રમાણે નિર્ણય કર્યો છે. આગામી સમયમાં આવી જે પણ માગણીઓ આવશે એ માગણીઓ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ નિયમોને આધીન રહી અને એના માટે વિચારણા કરશે. જે પણ લોકપ્રતિનિધિ કે જનતા આ વિશે માગણી કરે છે એમને વિનંતી છે કે એમનો અધિકાર છે, પણ તમે લોકો પોતાની જ્ઞાતિ સમાજને આધારે, પોતાને નજીક પડે છે એટલે આધારે, પોતાનો ધંધા રોજગારનો વ્યવહાર એની સાથે છે એને આધારે વ્યક્તિગત રજૂઆતો હશે એ બધી જ નવા જિલ્લાની રચનામાં આપણે ઇન્કોર્પોરેટ કરી શકીશું નહીં. જેટલા લોકોને વધારેમાં વધારે અનુકૂળ થાય એ રીતે રાજ્ય સરકાર પ્રયત્ન કરશે. અગાઉ તમે 150 કિલોમીટર જતા હતા તો મોટાભાગના લોકોને 50 કિલોમીટર થઈ ગયું છે, પણ કેટલાક લોકોને 80 કિલોમીટર કે 90 કિલોમીટર રહ્યું છે, તો અગાઉના 150 કિલોમીટર કરતાં ઓછું છે. એટલે જિલ્લાનું વડું મથક જિલ્લાના તમામ લોકોને એક સરખા કિલોમીટરે અથવા એક સરખા સામાજિક કે સાંસ્કૃતિક એટેચમેન્ટ સાથે કે એક સરખા વેપારી મથક સાથે જોડી શકાશે નહીં. જી હિતેન્દ્રભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. પણ ફરીથી કહું, પેલું દમ મારીને કરાવવાની વાતવાળું એ પણ વિચારજો. દમ મારીને કેવી રીતે કરાવવા ના કરાવડા આ બધું ના હોય. જિલ્લા વિભાજન કોઈ રમકડા નથી, નાના ખેલ નથી. અને ફરીથી હિતેન્દ્રભાઈ છેલ્લી રજૂઆત દાદાને હું કરી લઉં અને વિનમ્ર ભાવે કરી લઉં. પેલા ધારાસભ્યશ્રીની જેમ દમવાળી વાત નહીં, હાથ જોડીને કરી લઉં. આણંદ નગરપાલિકા મહાનગરપાલિકામાં તબદીલ થઈ છે, થવું જોઈએ, પણ ત્યાં મારા સરદાર સાહેબનું વતન છે કરમસદ. જેમને આખા ભારતનો નકશો બનાવ્યો એ સરદાર સાહેબના ગામનું નામ હવે એક વિસ્તાર થઈ જશે આણંદનો. એટલે મહેરબાની કરીને રાજ્ય સરકારને, દાદાને, ગુજરાતના દેશના દીકરા તરીકે વિનંતી, મારા સરદારના ગામનું નામ ન ભૂસાય એ માટે કોઈ એક વચ્ચેનો રસ્તો શોધવો જોઈએ. આણંદ સાથે વલ્લભનગર જોડવું જોઈએ, વલ્લભ પટેલ કહેવું જોઈએ, અથવા સરદારનગર કે જે પણ બનાવી શકાય, જે પણ નામ આપી શકાય, પણ મહેરબાની કરીને આણંદ મહાનગર રાખો એનો કોઈ વાંધો નહીં, પણ કરમસદ ભૂસાય તે યોગ્ય નથી. કરમસદ ઐતિહાસિક છે, એ કોઈ મહાનગરનું પરવું ન હોઈ શકે, કારણ કે સરદાર સાહેબના માત્ર પગ નથી પડ્યા ત્યાં, સરદાર સાહેબના પરસેવો ત્યાં છે, અને એ જ સરદાર સાહેબે મારા દેશનો નકશો બનાવ્યો છે.